સો લાસ્ટ લેક્ચરમાં આપણે 9 to 18 એફોરિઝમ જોયા, જેમાં વાઇટલ ફોર્સનો પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો હતો. હવે આગળના એફોરિઝમમાં આપણે જોઈએ 19 એફોરિઝમથી સ્ટાર્ટ કરશું. આપણા આમાં જેમ પહેલા કોન્સેપ્ટ સમજતા હતા એવું કોન્સેપ્ટ જેવું છે નહીં. આમાં આપણે ડિરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ છીએ 19th એફોરિઝમ. Now as disease are nothing more than alteration in the state of health. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે જે મેઇન સ્ટેટ ઓફ હેલ્થ જે ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે એ મેઇન સ્ટેટ ઓફ અલ્ટરેશનના લીધે થાય છે, બીજું કોઈ ડિઝીઝ છે નહીં. ઓફ ધ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ, એટલે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં જ્યારે અલ્ટરેશન થશે તો વાઇટલ ફોર્સ તે મટીરિયલ છે ડાયનેમિક છે જેનું અલ્ટરેશન થશે જેથી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં ડિઝીઝ પ્રોડ્યુસ થાય એમ હોમિયોપેથિક લેંગ્વેજમાં કહી શકીએ. So now we express themselves by morbid signs. અને એક્સપ્રેસ કેવી રીતે થશે? બધી ઓર્ગેનિઝમ થ્રુ એક્સપ્રેસ થશે અને મોર્બિડ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરશે. એન્ડ ધ ક્યોર ઇઝ ઓલસો, ક્યોર કેવી રીતે પોસિબલ છે આપણે પહેલા બધી ડિસ્કસ કરી દીધી છે, ખાલી રિવિઝન છે આ 19th એફોરિઝમ. So cure is also only possible by change to the healthy condition of the state of health of the disease individual. એટલે કે disease individual માંથી healthy individual માં થશે એટલે કે cure થશે. And it is very evident that medicine could never cure disease if they did not possess the power of altering men's state of health. જ્યારે cure ક્યારે possible નહીં થાય તો કે only sign and symptoms remove કરશું, એટલે કે only disease ને remove કરશું તો only sign and symptoms produce જે હતા પ્રોડ્યુસ છે તે remove થઈ જશે. તો એ cure permanent જે cure થવું જોઈએ નહીં થાય. તો એ cure કેવી રીતે થશે આપણે આગળ જોઈએ. State of health which depends on senses and function. કોના ઉપર હોય તો કે senses and function ઉપર. જ્યારે vital force નું derangement થશે. સપોઝ આ vital force છે એનું derangement થી vital force ના derangement ને લીધે એટલે કે જે healthy state હતું એટલે કે healthy state માંથી કેમાં ગયું તો કે disease state માં. આપણે વાત કરી હતી કે અહીંયા state છે એક one state to another state માં vital force ના derangement ને લીધે પ્રોડ્યુસ થાય. તો હવે ક્યોર કરવાની વાત છે એટલે કે ફ્રોમ ડિઝીઝ સ્ટેટ ટુ હેલ્ધી સ્ટેટ તરફ જવાની વાત છે. તો એ કેવી રીતે થશે? આ ક્યોરની વાત છે એટલે કે ઓન્લી સાઇન એન્ડ સિમ્પટમ્સ રિમૂવ કરવાથી જે ડિઝીઝ સ્ટેટ છે એમાંથી હેલ્ધી તરફ નહીં જઈ શકે. બટ જે અલ્ટરેશન થયું છે વાઇટલ ફોર્સમાં જે ડિરેન્જમેન્ટ થયું છે એને આપણે ક્યોર તરફ લઈ જઈએ. મીન્સ કે આને હેલ્ધી તરફ પાછું જે ડિરેન્જમેન્ટ થયું છે એને ફરીથી નોર્મલ કન્ડિશનમાં લાવી દઈએ તો ડિઝીઝ સ્ટેટમાંથી હેલ્ધી સ્ટેટમાં ફરીથી જે પર્સન છે એ આવી જશે એન્ડ ક્યોર પોસિબલ થશે. So altering that state of depends on sensation function, but obviously the derangement થશે vital force નું તો sensation firstly ક્યુ derange થશે એટલે કેમાં altration આવશે તો કે sensation માં પછી function માં. એટલે આવી રીતે આપણે જોયું હતું કે sensation function માં derangement થી alteration આવ્યું હતું જેથી disease produce થયો તો કેવી રીતે મોટી ઓર્ગેનિઝમ થ્રુ બટ કેવી રીતે આપણને જે perceptible થઈ શકે તો કે sign and symptoms through. And indeed that their curative power must be owing solely to this power they possess the altering mental state of health. જે curative power છે એ જ વાત છે કેવી રીતે થશે તો કે જે સોલ માં છે એટલે કે જે સોલ પાવર છે જે વાઇટલ ફોર્સ છે એને આપણે હેલ્ધી કન્ડિશન તરફ લઈ જઈએ તો ડિઝીઝ સ્ટેટમાંથી હેલ્ધી કન્ડિશન તરફ જઈશું જેથી વાઇટલ ફોર્સ છે હેલ્ધી કન્ડિશન આવી જશે અને ક્યોર પોસિબલ થઈ શકશે. તો આ રિવિઝન જ હતું. જે વાઇટલ ફોર્સ જે છે 9 to 18 માં આપણે જોયું એનું આ 19th એફોરિઝમ ઓન્લી રિવિઝન. સો આપણે 19th એફોરિઝમ કમ્પ્લીટ કરી છે. હવે આપણે 20th એફોરિઝમમાં જોઈએ. This spirit like power to alter man's state of health in bracket and hence to cure disease which lies hidden in the inner nature of the medicines can never be discovered by us by a mere effort of reason. અહીંયા મેડિસિનના પાવરની વાત છે. કોની વાત છે? મેડિસિનના પાવરની. આપણે લાસ્ટ ટાઈમ જોયું કે હેલ્ધી સ્ટેટમાંથી ડિઝીઝ સ્ટેટમાં કેવી રીતે જે સ્ટેટ છે એ જઈ છે તો કે વાઇટલ ફોર્સના ડિરેન્જમેન્ટના લીધે. હવે અહીંયા ક્યોરની વાત છે, મેડિસિનની વાત છે. તો શું વાત કરી છે તો કે જે સ્પિરિટ જે ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે ફ્રોમ હેલ્ધી સ્ટેટ ટુ ડિઝીઝ સ્ટેટ કેવી રીતે તો કે વાઇટલ ફોર્સના ડિરેન્જમેન્ટને લીધે. તો વાઇટલ ફોર્સનું ડિરેન્જમેન્ટ કરવા માટે જે કોઈ પણ એજન્ટ છે જે વાઇટલ ફોર્સને અલ્ટર કરવાની કેપેસિટી છે એટલે કે એજન્ટમાં તો કે જે વાઇટલ ફોર્સને અલ્ટર કરવાની કેપેસિટી છે એને આપણે કીધું હતું એજન્ટ. એજન્ટનું નામ આપ્યું તો આપણે સ્પેસિફિકલી મોર્બિફિક એજન્ટ. અને એ 2 ટાઈપ્સના મોર્બિફિક એજન્ટ હતા, એક નેચરલ અને એક આર્ટિફિશિયલ, જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું લાસ્ટ લેક્ચરમાં.
સો અહીંયા જે વાઇટલ ફોર્સના ડિરેન્જમેન્ટ કરવાની કેપેસિટી જેનામાં છે એને આપણે મોર્બિફિક એજન્ટ કીધું. તો કે નેચરલ પણ હોય ને આર્ટિફિશિયલ પણ હોય. તો નેચરલ છે એને આપણે ઇફેક્ટ કરી દીધી જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે, નેગેટિવ ઇફેક્ટ હતી. અહીંયા મેડિસિનની વાત છે તો બટ ઓબ્વિયસ છે તે પણ વાત થઈ હતી. એમાં આવશે પોઝિટિવ ઇફેક્ટ. કોની? તો કે આ મેડિસિનની છે એ મેન સ્ટેટ ઓફ હેલ્થ છે, એટલે કે જે વાઇટલ ફોર્સ જે સ્પિરિટ લાઇક વાઇટલ ફોર્સ છે એને અલ્ટર કરી શકશે. બટ એ ઇફેક્ટ કેવી આપશે અને સાઇન એન્ડ સિમ્પટમ્સ પણ પ્રોડ્યુસ કરશે. બટ એની ઇફેક્ટ છે એ પોઝિટિવ ઇફેક્ટ આવશે મેડિસિનની. જ્યારે નેચરલ મોડિફિક એજન્ટ છે એની ઇફેક્ટ હશે નેગેટિવ, જેથી ડિઝીઝ પ્રોડ્યુસ થશે. બટ આમાં મેડિસિનની વાત છે, ક્યોરની વાત છે, તો એ ડિઝીઝ કન્ડિશનમાંથી હેલ્ધી કન્ડિશનમાં જશે. તો જો આપણે હેલ્ધી કન્ડિશનમાંથી ડિઝીઝ કન્ડિશનમાં ગઈ એટલે કે ડિઝીઝ પ્રોડ્યુસ થયો હતો, તો જે વાઇટલ ફોર્સનું ડિરેન્જમેન્ટ કરવા માટે વાઇટલ ફોર્સ ડાયનેમિક છે. તો જે મોર્બિફિક એજન્ટ છે એ પણ ડાયનેમિક હોવું જોઈએ, તો જ એને અલ્ટર કરી શકશે, તો જ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થાય અને ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકશે. તો અહીંયા એ જ વાત છે, અહીં મેડિસિનની વાત છે, તો પણ મેડિસિનની અંદર પણ કંઈક પાવર રહેલો હોવો જોઈએ કે જે ડિઝીઝ સ્ટેટ છે એમાંથી હેલ્ધી સ્ટેટ તરફ પાછું નોર્મલ સ્ટેટ તરફ લઈ જઈ શકે, મેન સ્ટેટ ઓફ હેલ્થને. તો એ જે પાવર છે એ સ્પિરિટ લાઇક પાવર છે, ડાયનેમિક પાવર છે, જે મેડિસિનની અંદર રહેલો છે, જે હિડન છે. બટ જે એને પ્રોડ્યુસ થવો, મતલબ એને કોગ્નિઝિએબલ થવો હોય, પરસેપ્ટિબલ થવો હોય, તો કેવી રીતે થઈ શકશે? તો કે ડિઝીઝ કન્ડિશનમાંથી હેલ્ધી કન્ડિશનમાં મેન સ્ટેટ ઓફ હેલ્થને લઈ જઈ શકશે. તો જે કોઈ પણ ઓબ્ઝર્વર છે એ પરસેપ્ટિબલ કરી શકશે કે મેડિસિનની અંદર પાવર છે, અને કોઈ પણ બીજા રીઝન થ્રુ આપણે એને ન જોઈ શકીએ કે આને આપણે મેડિસિન આપી છે તો એમાં આ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ આવ્યા, તો કોઈ પણ એવું રીઝન નથી. બટ એક જ રીઝનથી આપણે જે મેડિસિનનો પાવર છે એને જોઈ શકશું, તો કે ફ્રોમ ડિઝીઝ સ્ટેટ ટુ હેલ્ધી સ્ટેટમાં જે વાઇટલ ફોર્સ છે એને જે ડિરેન્જમેન્ટ થયું એને ફરીથી નોર્મલ કન્ડિશનમાં લાવી શકે. સો અહીંયા મેડિસિનની અંદર ઇનર નેચરમાં હિડનમાં સ્પિરિટ લાઇક પાવર છે, જેને આપણે ડાયનેમિક પાવર, ઇમમટીરિયલ પાવર કહેશું. So it is only by experience of the phenomena it displays when acting on the state of health of the man that we can become clearly cognizant of it. તો કે આપણે વાત થઈ ગઈ કેવી રીતે આપણે એને કોગ્નિઝેબલ કરી શકીએ, પરસેપ્ટિબલ કરી શકીએ. તો કે જે મેન સ્ટેટ ઓફ હેલ્થ છે એટલે કે જે વાઇટલ ફોર્સ છે એને ફરીથી નોર્મલ કન્ડિશનમાં લાવી શકે એ મેડિસિન, તો એ ક્યોર તરફ જઈ શકશે, જેથી આપણે કહી શકીએ કે જે ડિઝીઝ સ્ટેટ હતું એમાંથી ફરીથી હેલ્ધી કન્ડિશનમાં થઈ ગયું છે. જે કોઈ પણ પર્સન છે એ હેલ્ધી ડિઝીઝ સ્ટેટમાંથી, એટલે કે ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, જેથી ડિઝીઝ કન્ડિશનમાંથી હેલ્ધી કન્ડિશનમાં ફરીથી જઈ શકે પર્સન, જેથી જે વાઇટલ ફોર્સ છે એને ફરીથી નોર્મલ કન્ડિશનમાં આવી ગયો છે એમ કહી શકીએ આ મેડિસિન થ્રુ થયું. સો 20th એફોરિઝમ કમ્પ્લીટ થઈ ગઈ છે. 21st એફોરિઝમમાં જતા પહેલા 3 વર્ડ સમજવાના છે કે what is drug, what is medicine and what is remedy. અહીંયા 3 વર્ડ હવે સમજવાના છે કે what is drug, what is medicine અને what is remedy. સો ડ્રગ આપણે એને કહીશું કે જે ક્રૂડ ફોર્મમાં હોય, કે જેને પોટેન્ટાઇઝડ નથી કરેલી, જે કોઈ પણ ક્રૂડ ફોર્મમાં છે, કોઈ પણ એમાં પોટેન્સી નથી. મતલબ પોટેન્સી નથી એનો મતલબ શું? તો કે એને પોટેન્ટાઇઝડ નથી કરેલી. સપોઝ કોઈ એક્ઝામ્પલ લઈએ, નક્સ વોમિકા એમનેમ છે, નક્સ વોમિકા જે ક્રૂડ ફોર્મમાં છે એનું એક્ઝામ્પલ છે ડ્રગ, કે ક્રૂડ ફોર્મમાં છે એટલે કે એનામાં પણ મેન સ્ટેટ ઓફ હેલ્થને અલ્ટર કરવાની કેપેસિટી છે, એટલે એને ડ્રગ કીધી. બટ ડ્રગ ઇટ મીન્સ ક્રૂડ ફોર્મ હશે, જેમ કે નક્સ વોમિકા, કોઈ પોટેન્સી કાંઈ નહીં. એવી જ રીતે મેડિસિન, મેડિસિન એટલે કે જે પોટેન્ટાઇઝડ ડ્રગ હશે. આનો મિનિંગ શું થાય? પોટેન્ટાઇઝડ ડ્રગ, પોટેન્ટાઇઝડ ડ્રગ ઇટ મીન્સ અ મેડિસિન. પોટેન્ટાઇઝડ ડ્રગ એટલે આમાં કયું એક્ઝામ્પલ હતું? નક્સ વોમિકા. આમાં આવશે કોઈ પણ પોટેન્સી આપી દઈએ, સપોઝ નક્સ વોમિકા 30, એવી રીતે કોઈ પણ પોટેન્સી હોય, એટલે કે જે કોઈ પણ ડ્રગ છે એ આપણે ક્રૂડ ફોર્મમાં લીધી, એટલે કે નક્સ વોમિકા લીધી, તો એને હવે આપણે મેડિસિનમાં કન્વર્ટ કરવાની છે. ડ્રગમાંથી મેડિસિનમાં કન્વર્ટ કેવી રીતે થાય? તો કે એનું પોટેન્ટાઇઝેશન કરીને. આનું પોટેન્ટાઇઝેશન કરશું કોઈ પણ ડ્રગનું, સપોઝ નક્સ વોમિકાનું, તો એ નક્સ વોમિકા છે એ ફ્રોમ ડ્રગમાંથી મેડિસિનમાં કન્વર્ટ થઈ જાય. કેવી રીતે? પોટેન્ટાઇઝેશન કરીને. પ્રોસેસને કહેવાય પોટેન્ટાઇઝેશન, અને જે મેડિસિન બની એને પોટેન્ટાઇઝડ મેડિસિન કહેવાય. જેમ કે નક્સ વોમિકા 30 પોટેન્સી થઈ ગઈ. એવી જ રીતે રેમેડી, તો કે રેમેડી એટલે કોઈ પણ પર્ટિક્યુલર ડિઝીઝ માટે, કોઈ પણ પર્ટિક્યુલર ડિઝીઝ માટે, કોઈ પણ પર્ટિક્યુલર
કોઈ મેડિસિન વપરાય. આનો મિનિંગ શું થયો રેમેડીનો? કોઈ પણ પર્ટિક્યુલર ડિઝીઝ માટે કોઈ પણ પર્ટિક્યુલર મેડિસિન વપરાય તો એને કહેવાય છે રેમેડી. જેમ કે આમાં નક્ષ ભૂમિકા 30 અને કોઈ પણ એને પ્રોબ્લેમ થઈ છે કે જે કોઈ પણ પર્સન છે, કોઈ પણ પેશન્ટ છે, નોટ પર્સન બટ પેશન્ટ છે કે જેને નક્ષ ભૂમિકા જેવા સિમ્પટમ્સ છે, આપણને ખબર છે મટીરિયા મેડિકા સિમિલર હોય બધું. તો જે ટોટાલિટી ઓફ ધ સિમ્પટમ્સ લીધા ફિઝિશિયને કોઈ પણ પેશન્ટના, તો એ નક્ષ ભૂમિકાને સિમિલર છે. તો હવે જે કોઈ પણ ફિઝિશિયન છે એ નક્ષ ભૂમિકાને પ્રિસ્ક્રાઇબ કરશે. તો એ નક્ષ ભૂમિકા પ્રિસ્ક્રાઇબ કરી કોઈ પણ પેશન્ટને અને એને ક્યોર થયો. અહીંયા એક વાત છે ક્યોરની. જો કોઈ પણ ફિઝિશિયન છે કોઈ પેશન્ટને જે ટોટાલિટી ઓફ ધ સિમ્પટમ્સ મેચ કરીને એને મેડિસિન દીધી, બરાબર છે, તો મેડિસિન અને જો એને ક્યોર થયું કોઈ પણ પર્ટિક્યુલર ડિઝીઝ માટે કોઈ પણ પર્ટિક્યુલર મેડિસિન ફિઝિશિયને પેશન્ટને આપી અને જો જે પેશન્ટ છે એને ક્યોર થયો તો એ પર્ટિક્યુલર ડિઝીઝ માટે એ પર્ટિક્યુલર મેડિસિનને રેમેડી કહેવાય. અગેન આઈ કેન રિપીટ, કોઈ પણ પર્ટિક્યુલર ડિઝીઝ માટે કોઈ પણ પર્ટિક્યુલર મેડિસિન કોઈ ફિઝિશિયન પેશન્ટને આપશે અને જો એ ટોટાલિટી ઓફ સિમ્પટમ્સ મેચ કરીને જ આપશે અને જો એ ક્યોર થશે, એ પેશન્ટને જો ક્યોર થશે તો એ મેડિસિનને રેમેડી કહેવાય. અહીંયા આપણે એક્ઝામ્પલ શું હતું? નક્ષ ભૂમિકા. અહીંયા નક્ષ ભૂમિકા 30 જેને પોટેન્ટાઇઝડ કરેલી હતી એટલે એને પોટેન્સીમાં કન્વર્ટ થઈ ગઈ નક્ષ ભૂમિકા 30. રેમેડી એટલે શું? કોઈ પર્ટિક્યુલર ડિઝીઝ માટે કોઈ પર્ટિક્યુલર મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે અને જો પેશન્ટને ક્યોર થાય, અહીંયા કન્ડિશન છે જો ક્યોર થાય તો એ પર્ટિક્યુલર ડિઝીઝ માટેની એ પર્ટિક્યુલર મેડિસિનને રેમેડી કહેવાય. સો એફોરિઝમ નંબર 21 અહીંયા એ જ આપેલું છે, જોઈએ. Now as it is undeniable that the curative principle in the medicine, curative principle of medicine આપણે 20th એફોરિઝમમાં જોયું, ડાયનેમિક હોય, સ્પિરિટ લાઇક હોય, એટસેટ્રા. ઇટ મેડિસિન ઇઝ નોટ ઇન ઇટ સેલ્ફ પરસેપ્ટિબલ. એ આપણને ખબર છે કે ઇમ્પરસેપ્ટિબલ છે એનો પાવર છે મેડિસિનનો, એટલે તો આપણે ડાયનેમિક કીધું. તો અહીં ઇમ્પરસેપ્ટિબલ ઇન ઇટ સેલ્ફ છે મેડિસિનનો પાવર. સો એન્ડ એઝ ઇન પ્યોર એક્સપેરિમેન્ટ્સ વિથ મેડિસિન. આ એક્સપેરિમેન્ટ ઓફ મેડિસિનની વાત છે એટલે આપણે જોઈએ તો કેની વાત છે? ડ્રગ પ્રુવિંગની વાત છે. એક્સપેરિમેન્ટ્સ મતલબ શું છે? કોઈ પણ મેડિસિન છે એ કોઈ પણ પર્સનને, હેલ્ધી પર્સન છે એને આપવામાં આવે અને ડ્રગ પ્રુવિંગ કરવામાં આવે. એવી રીતે એક્સપેરિમેન્ટ્સ થાય તો શું થાય? તો કે કન્ડક્ટેડ બાય ધ મોસ્ટ એક્યુરેટ ઓબ્ઝર્વર. અને કન્ડક્ટ કેવી રીતે કરશે? તો કે મોસ્ટ એક્યુરેટ ઓબ્ઝર્વર. અને મોસ્ટ એક્યુરેટ ઓબ્ઝર્વર કોણ છે? ફિઝિશિયન. And nothing can observe that can constitute them medicine or the remedies. બે વર્ડ આપ્યા છે, મેડિસિન અથવા તો રેમેડી. કેમ અહીંયા બે વર્ડ આપ્યા છે? જો ડ્રગ પ્રુવિંગ વખતે આપણે મેડિસિન આપવાની હોય જેથી સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થાય અને એ આપણે સાઇન એન્ડ સિમ્પટમ્સ છે મટીરિયા મેડિકામાં નોટ કરેલા છે અને જો એવો જ પેશન્ટ કે જે સિમિલર સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થઈને આવે છે જેથી કોઈ પણ ફિઝિશિયનના સાઇન એન્ડ સિમ્પટમ્સ જે પ્રોડ્યુસ થયા છે અને ટોટાલિટી ઓફ ધ સિમ્પટમ્સ લીધા અને એને કોઈ પણ સપોઝ આપણે નક્ષ ભૂમિકાનું એક્ઝામ્પલ લીધું તો કે નક્ષ ભૂમિકાને રિલેટેડ એને સિમિલરમાં એને સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થયા છે કોઈ પણ પેશન્ટને, તો જો હવે એ મેડિસિન છે એ કોઈ પણ ફિઝિશિયન એ પેશન્ટને આપશે તો એને ક્યોર થશે, જેથી આપણે રેમેડી કીધું. એટલે અહીંયા અથવા કરીને બે વર્ડ આપેલા છે, મેડિસિન અને રેમેડી. The medicine or remedies accept this power of causing distinct alteration in the state of health of the human body. આપણે પહેલા જોયું કે અલ્ટર કરવાની કેપેસિટી છે મેડિસિનમાં કે જે અલ્ટર સ્ટેટ ઓફ હેલ્થને કરી શકશે, પણ એ કેવી ઇફેક્ટ હશે? પોઝિટિવ. અહીંયા ઇફેક્ટ હશે મેડિસિનની પોઝિટિવ ઇફેક્ટ, જેથી જે અલ્ટર મેઇન સ્ટેટ ઓફ હેલ્થ છે, જે વાઇટલ ફોર્સ છે એ નોર્મલ કન્ડિશનમાં ફરીથી જઈ શકશે. So now, and particularly in that of the healthy individual and of the exciting in him various definite morbid symptoms. અહીંયા પ્રોડ્યુસ થવાના છે morbid symptoms, મેડિસિન આપ્યા પછીની વાત છે. So it follows that when medicine act as a remedy, ક્યારે મેડિસિન રેમેડી તરીકે એક્ટ કરી શકે, ક્યારે મેડિસિન રેમેડી તરીકે એક્ટ કરી શકે, જેની આપણે ઇન્ફોર્મેશન લઈ લીધી. They can only bring their curative properties into play by means of this their power of altering man's state of health by the production of peculiar symptoms. તો કે કેવી રીતે પ્રોડ્યુસ થશે જે મેડિસિન છે એ કેવી રીતે રેમેડી તરીકે એક્ટ કરી શકશે? તો કે જે પ્રોડ્યુસ કરશે સાઇન એન્ડ સિમ્પટમ્સ થ્રુ ધ મટીરિયલ ઓર્ગેનિઝમ, અને જો એ અલ્ટર કરશે મેન સ્ટેટ ઓફ હેલ્થને એટલે એ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરશે. જો સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થયા એનો મતલબ એવો કે જે મેન સ્ટેટ ઓફ હેલ્થ એટલે કે જે વાઇટલ ફોર્સ હતો એનામાં અલ્ટરેશન થયું છે, ત્યાંથી સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થયા. Therefore we only to really
ઓન ધ રેલીનો મતલબ છે ડિપેન્ડ. So that therefore we have only to depend on the morbid phenomena which the medicine produce in the healthy body. અહીંયા કોઈ પણ ઉપર આપણે ડિપેન્ડેડ નથી, બટ કોના ઉપર ડિપેન્ડેડ છીએ તો કે મેડિસિનની અંદર જે હિડન છે પાવર, જે સ્પિરિટ લાઇક પાવર છે એના ઉપર ડિપેન્ડેડ છીએ. કેવી રીતે તો કે મોર્બિડ ફિનોમિના વિચ ધ મેડિસિન પ્રોડ્યુસ ઇન ધ હેલ્ધી બોડી, હેલ્ધી બોડીમાં પણ એ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થશે. કેવી રીતે? એઝ ધ સોલ પોસિબલ રિવેલેશન ઓફ ધેર ઇનવેલિંગ ક્યુરેટિવ પાવર. એટલે જે મેડિસિનની અહીંયા વાત હશે, મેડિસિનની શું વાત કરી જે આપણે 20th એફોરિઝમમાં જોઈએ જ, તો કે જે સ્પિરિટ લાઇક પાવર છે એ મેન સ્ટેટ ઓફ હેલ્થને અલ્ટર કરશે, બટ એ ક્યોર કરવા માટે અલ્ટર કરશે મેન સ્ટેટ ઓફ હેલ્થને. અને જો એક વખત વાઇટલ ફોર્સ જે અલ્ટર થયો તો સાઇન એન્ડ સિમ્પટમ્સ બટ ઓબ્વિયસલી જે મલ્ટી ઓર્ગેનિઝમ છે એમાં પ્રોડ્યુસ થવાના છે. તો એ પ્રોડ્યુસ થયા, બટ એ શું કામ એ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરે છે તો કે એ ક્યોર કરવા માટે, મતલબ જે ક્યુરેટિવ પાવર છે એ બહાર લાવવા માટે મેડિસિનનો એ મેન સ્ટેટ ઓફ હેલ્થને અલ્ટર કરીને, એ પોઝિટિવલી અલ્ટર કરીને સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરીને ક્યોર તરફ જશે. પોસિબલ રિવેલેશન ઇનવેલિંગ ક્યુરેટિવ પાવર, એટલે જે મેડિસિનનો છે એ ક્યોર કરવાની કેપેસિટી છે એ ક્યુરેટિવ પાવર છે. ઇન ઓર્ડર ટુ લર્ન ધેટ, એટલે હવે જે આપણે જોયું, જે અન્ડરસ્ટેન્ડિંગ જોઈ, એને આપણે જે મેડિસિન છે એને શું કહી શકીએ તો કે જે ડ્રગ પ્રોડ્યુસિંગ પાવર છે. સોરી, ડ્રગ નહીં, બટ ડિઝીઝ પ્રોડ્યુસિંગ પાવર. ડિઝીઝ પ્રોડ્યુસિંગ પાવર છે એ એને સિમિલર છે. કોને સિમિલર છે તો કે ડિઝીઝ ક્યોરિંગ પાવરને. જે ડિઝીઝ પ્રોડ્યુસિંગ પાવર છે એ જ એને સિમિલરમાં ડિઝીઝ ક્યોરિંગ પાવર છે. સો નાવ વી કમ્પ્લીટેડ એફોરિઝમ નંબર 21. 22nd તરફ આગળ જોઈએ. But as nothing is to be observed in disease that must be removed in order to change them into health, besides the totality of their sign and symptoms. અને અહીંયા છે જે ડિઝીઝ પ્રોડ્યુસ કેવી રીતે થઈ છે એની વાત થઈ છે, પછી એને ક્યોર કરવાની વાત છે. તો કે ડિઝીઝ છે કે મસ્ટ બી રિમૂવડ, કેવી રીતે રિમૂવડ થશે તો કે ટુ ચેન્જ ઇન્ટુ ધ હેલ્ધી કન્ડિશન, એટલે કે ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, એટલે કે ફ્રોમ ડિઝીઝડ સ્ટેટ ટુ હેલ્ધી સ્ટેટમાં કન્વર્ટ થશે. એટલે ચેન્જ ધેમ ઇન્ટુ ધ હેલ્થ. કેવી રીતે ચેન્જ થશે હેલ્થ તો કે બિસાઇડ્સ ધ ટોટાલિટી ઓફ ધેર સાઇન એન્ડ સિમ્પટમ્સ, એટલે જેવી રીતે સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થશે અને એ જેમ જેમ રિમૂવ થતા જશે, એનિહિલેટ થતા જશે, એવી રીતે ફ્રોમ ડિઝીઝ સ્ટેટ ટુ નોર્મલ સ્ટેટમાં જે પર્સન છે એ કન્વર્ટ થઈ જશે. એન્ડ લાઇકવાઇઝ મેડિસિન કેન શો નથિંગ ક્યુરેટિવ બિસાઇડ્સ ધેર ટેન્ડન્સી ટુ, એટલે એનામાં જે નથિંગ ક્યુરેટિવ બિસાઇડ, એનામાં ક્યુરેટિવ પાવર શું છે એ જોઈએ. એમાં ક્યુરેટિવ પાવર શું છે તો કે હેવ ટેન્ડન્સી ટુ પ્રોડ્યુસ મોર્બિડ સિમ્ટમ્સ ઇન હેલ્ધી પર્સન, એટલે કે જે મોર્બિડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એને જે મેડિસિન છે એનામાં કે ક્યુરેટિવ પાવર નથી, બટ કેવો ક્યુરેટિવ પાવર છે તો કે ટુ પ્રોડ્યુસ મોર્બિડ સિમ્ટમ્સ ઇન ધ હેલ્ધી પર્સન. એ પણ મોર્બિડ સિમ્ટમ્સ જે છે, મેડિસિન જે છે એ મોર્બિડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે. જે મેડિસિન છે એ મોર્બિડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે અને એ જે ડિઝીઝડ જે છે પર્સન, એ ડિઝીઝના જે સિમ્ટમ્સ છે એનાથી થોડાક હાઈ પાવરના છે, થોડાક હાયર લેવલના છે જે મેડિસિન સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે એ. એન્ડ ટુ રિમૂવ ધેમ ઇન ધ ડિઝીઝડ પર્સન, પછી જે હેલ્ધી પર્સનમાં જે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એને રિમૂવ કરવામાં આવે ડિઝીઝડ પર્સનમાંથી. એટલે પહેલાં અહીંયા હેલ્ધી પર્સનની વાત થઈ, પછી ડિઝીઝડ પર્સનની વાત થઈ. હેલ્ધી પર્સનમાં શું કીધું તો કે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા, એટલે કે ફ્રોમ હેલ્ધી પર્સન ટુ ધ ડિઝીઝ પર્સનમાં કન્વર્ટ થયું છે. હવે એ પછી જે ડિઝીઝ પર્સન છે એમાંથી રિમૂવ કરવામાં આવે સાઇન એન્ડ સિમ્ટમ્સ, તો એ ફરીથી હેલ્ધી કન્ડિશનમાં કન્વર્ટ થઈ જશે. It follows on the one hand that medicines can only become remedies. ક્યારે રેમેડી તરીકે એક્ટ કરશે મેડિસિન જે છે એ રેમેડી તરીકે ક્યારે એક્ટ કરશે તો કે પર્ટિક્યુલર ડિઝીઝ માટે, અને જો ક્યોર થશે તો મેડિસિન કેન ઓનલી બીકમ રેમેડીઝ એન્ડ કેપેબલ ઓફ એનિહિલેટિંગ ધ ડિઝીઝ બીકોઝ એટલે કે એનિહિલેટિંગ ધ ડિઝીઝ. એટલે જો આ મેડિસિન જે છે એ રેમેડી તરીકે ક્યારે એક્ટ થશે તો કે આપણે પહેલાં જ ડિસ્કસ થઈ ગયું કે પર્ટિક્યુલર ડિઝીઝ માટે કોઈ પણ મેડિસિન છે એ રેમેડી તરીકે એક્ટ કરે, બટ કેવી રીતે તો કે એ કોઈ પણ પર્ટિક્યુલર ડિઝીઝ છે એને રિમૂવ કરી નાખે. મતલબ જે પર્સન જે છે એ ડિઝીઝની કન્ડિશનમાં છે એ ફરીથી હેલ્ધી સ્ટેટમાં કન્વર્ટ થઈ જશે.
એનો મતલબ એવો કે જે મેડિસિન રહીને રેમેડી તરીકે એક્ટ કરી મીન્સ ક્યોર તરફ આગળ વધ્યું. Annihilating because the medicinal substance by exciting certain effects and symptoms. જે મેડિસિનલ સબસ્ટન્સ છે એ આર્ટિફિશિયલ મોર્બિફિક એજન્ટ છે તો એ સર્ટેન ઇફેક્ટ આપશે થ્રુ ધ મટી ઓર્ગેનિઝમ, સર્ટેન ઇફેક્ટ આપશે અને સર્ટેન સિમ્ટમ્સ પણ પ્રોડ્યુસ કરશે. અને જે સર્ટેન સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા થ્રુ ધ મેડિસિન એ કેવા હશે તો કે સર્ટેન સિમ્ટમ્સ જે પ્રોડ્યુસ થયા ને એ થોડાક હાઈ પાવરના હશે, થોડાક હાયર લેવલના હશે. કોનાથી તો કે જે ડિઝીઝ પ્રોડ્યુસ થયા હતા એના જે સિમ્ટમ્સ હતા એનાથી થોડાક હાઈ લેવલના જે સિમ્ટમ્સ જે છે, હાઈ પાવરના જે સિમ્ટમ્સ છે એ પ્રોડ્યુસ કરશે. કોણ તો કે મોર્બિફિક એજન્ટ, કયો આર્ટિફિશિયલ મોર્બિફિક એજન્ટ એટલે કે મેડિસિન જે છે એ થોડાક હાયર લેવલના ડિઝીઝ કરતા સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે. Then that is to say by producing a certain artificial morbid state. અને એ કેવું સ્ટેટ આવશે હવે તો કે આર્ટિફિશિયલ મોર્બિડ સ્ટેટ આવશે. કારણ કે આર્ટિફિશિયલ મોર્બિફિક એજન્ટ છે તો એના લીધે જે સ્ટેટ આવશે એ ડિઝીઝ સ્ટેટ કહી શકીએ, બટ આ જે પ્રોપર ડિઝીઝ સ્ટેટ ના કહેવાય ને, આ નેચરલ મોર્બિડ સ્ટેટ ના કહેવાય, બટ આર્ટિફિશિયલ મોર્બિડ સ્ટેટ કહીશું. So now artificial state removes and abrogates the symptoms already present. Removes and abrogate means annihilating the symptoms already present. મતલબ અહીંયા કેવા શું માગે છે તો કે કોઈ પણ પેશન્ટ છે એને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી અને જો એ રેમેડી તરીકે ક્યારે એક્ટ કરશે તો કે જ્યારે પર્ટિક્યુલર ડિઝીઝ માટે હશે ને, જો એ રેમેડી છે એ જે ડિઝીઝ છે એને રિમૂવ કરી નાખશે, એનિહિલેટ કરી નાખશે. પણ કેવી રીતે રિમૂવ કરશે એની એક્શન આપેલી છે, મેડિસિનની એક્શન આપેલી છે. ઇન શોર્ટ કેવી રીતે એક્ટ કરશે પર્સનમાં તો કે એ જે મેડિસિન પહેલાં પ્રિસ્ક્રાઇબ કરશું ને ત્યારે એ થોડાક હાઈ પાવરના હાઈ લેવલના સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે. બટ એ કેવા હશે તો કે આર્ટિફિશિયલ મોર્બિડ સ્ટેટ, મતલબ આર્ટિફિશિયલ હશે એ. અને કયું સ્ટેટ આવશે તો કે આર્ટિફિશિયલ મોર્બિડ સ્ટેટ આવશે. જ્યારે નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ જે સ્ટેટ આવશે એને નેચરલ ડિઝીઝ સ્ટેટ કહેશું, નેચરલ ડિઝીઝ સ્ટેટ આવશે. બટ જે આ મેડિસિન થ્રુ જે આવ્યું ને સ્ટેટ એને આર્ટિફિશિયલ ડિઝીઝ સ્ટેટ કહેવાય. અગેન રિપીટ, જે નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ એટલે કે આપણે જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે જોયું હતું માઇક્રો ઓર્ગેનિઝમ, જે માઇક્રો ઓર્ગેનિઝમ થ્રુ જે સ્ટેટ આવ્યું ફ્રોમ હેલ્ધી સ્ટેટ ટુ ડિઝીઝ સ્ટેટ, તો એ કેવું હશે તો કે નેચરલ ડિઝીઝ સ્ટેટ હશે. મતલબ નેચરલ મોર્બિડ ડિઝીઝ સ્ટેટ હશે. નેચરલી જે પ્રોડ્યુસ થયું એ નેચરલ મોર્બિડ સ્ટેટ હશે. બટ પછી આપણે જે કોઈ પણ ફિઝિશિયન છે એને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી એનો મતલબ એવો કે એ પણ અલ્ટરેશન કરાવશે વાઇટલ ફોર્સમાં. એમાં અલ્ટરેશન થયું એને લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થશે. તો જે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા એ જે ડિઝીઝ સ્ટેટ હતા, જે નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ પ્રોડ્યુસ થયા હતા એનાથી થોડાક હાયર લેવલના હશે, થોડાક બરાબર છે કોના થ્રુ ડિઝીઝથી. એટલે એને આપણે આર્ટિફિશિયલ ડિઝીઝ સ્ટેટ કીધું, કારણ કે આર્ટિફિશિયલ મોર્બિફિક એજન્ટ થ્રુ પ્રોડ્યુસ થયા હતા. હવે જો આ જે હાયર લેવલના જે પ્રોડ્યુસ થયા છે આર્ટિફિશિયલ, એનો મતલબ એવો કે જે આ મેડિસિન જે આપી ને એ હવે ડિઝીઝ સ્ટેટને એનિહિલેટ કરી નાખશે, દબાવી દેશે એને. મતલબ જે નેચરલ ડિઝીઝ સ્ટેટ હતું ને એ રિમૂવ થવા માંડશે, એ એનિહિલેટ થવા માંડશે. બીકોઝ જે આ મેડિસિન રહીને એ થોડાક જે સિમ્ટમ્સ છે એ પ્રોડ્યુસ કર્યા અને થોડાક હાયર લેવલના હતા. એટલા માટે જે નેચરલી જે ડિઝીઝ સ્ટેટ હતો કે જે થોડાક એનાથી લોઅર લેવલના સિમ્ટમ્સ હતા, જેથી જે ડિઝીઝ સ્ટેટમાં જે કોઈ પણ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એ હવે રિમૂવ થવા માંડશે, એનિહિલેટ થવા માંડશે. જેથી જે હાયર લેવલના સિમ્ટમ્સ હતા એમને રહેશે હજી, પણ જે મેડિસિનલ જે ડોઝ હશે એ તો બધું આપણા હાથમાં જ છે, ફિઝિશિયનના હાથમાં જ છે. તો એ જેમ જે મેડિસિનલ ડોઝ છે એ લોઅર થતો જશે, જેમ ઘટતો જશે જે મેડિસિનલ જે ડોઝ છે, જે પોટેન્શિયલ એ સ્લોલી એનિહિલેટ એટલે કે એ રિમૂવ થવા માંડશે. એટલે કે હવે જે ડોઝ છે ફિઝિશિયન આપશે એ થોડોક લોઅર લેવલનો આવશે અને જેમ મેડિસિનની એક્શન એનિહિલેટ થતી જશે, રિમૂવ થતી જશે, એમ જે આર્ટિફિશિયલ મોર્બિડ સિમ્ટમ્સ જે પ્રોડ્યુસ થયા હતા, આર્ટિફિશિયલ ડિઝીઝ સ્ટેટ જે પ્રોડ્યુસ થયો હતો એ પણ રિમૂવ થઈ જશે. એટલે અહીં પરફેક્ટલી ક્યોર પોસિબલ થશે. અહીંયા આ જ વાત કરેલી છે કે જે કોઈ પણ નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ પ્રોડ્યુસ થતા સિમ્ટમ્સ અને એ પછી આપણે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી કોઈ પણ ફિઝિશિયને તો એ હાયર લેવલના થોડાક સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે ધેન ધ ડિઝીઝ. જેથી આ સ્ટેટને આર્ટિફિશિયલ મોર્બિડ ડિઝીઝ સ્ટેટ કહેશું. અને જે આ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એ હવે જે નેચરલ જે ડિઝીઝ સ્ટેટ હતું એને રિમૂવ કરી નાખશે, એને એનિહિલેટ કરી નાખશે, દબાવી દેશે.
એટલે એ રિમૂવ થઈ ગયું. એટલે જે હજી પણ આ સિમ્ટમ્સ જે છે એ બોડીની અંદર છે જ, બટ જેમ જેમ મેડિસિનલ જે ડોઝ છે એ ઘટાડતા જશે ફિઝિશિયન, એ રિમૂવ થવા માંડશે સ્લોલી. એવી જ રીતે જે આ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એ પણ એનિહિલેટ રિમૂવ થતા જશે. આવી રીતે ક્યોર પોસિબલ થશે. So now to beat the natural morbid state we wish to cure. On the other hand, it follows that for the totality of the symptoms of the disease to be cured, અને આવી જ રીતે જે કંઈ પણ totality of the symptoms જે પ્રોડ્યુસ થયા હતા એ પણ ધીમે ધીમે રિમૂવ થવા માંડશે. And to cure, medicine must be sought which in bracket according as experience shall prove whether the morbid symptoms are most readily means easily, certainly it means definitely, and permanently removed and changed into health by the similar or opposite medicinal symptoms, hence tendency to produce similar or opposite symptoms. એટલે અહીંયા છે ને સિમ્ટમ્સ પણ પ્રોડ્યુસ થશે, બટ એ સિમ્ટમ્સ જે પ્રોડ્યુસ થયા થ્રુ ધ આર્ટિફિશિયલ સિમ્ટમ્સ જે પ્રોડ્યુસ થયા જે થોડાક હાયર લેવલના હતા, એ છે ને બે સિમ્ટમ્સ પ્રોડ્યુસ થશે. એક તો કયા સિમ્ટમ્સ પ્રોડ્યુસ થઈ શકશે? યસ, એક છે સિમિલર સિમ્ટમ્સ પ્રોડ્યુસ થશે. જે કોઈ પણ આપણે મેડિસિન આપી છે એ કાં તો સિમિલર જે સિમ્ટમ્સ છે એ પ્રોડ્યુસ કરશે મેડિસિન જે છે એ, અને એક એવી મેડિસિન છે કે જે ઓપોઝિટ જે છે એ પ્રોડ્યુસ કરશે. મતલબ એક છે ઓપોઝિટ એન્ડ એક છે સિમિલર. મતલબ જે કોઈ પણ આપણે મેડિસિન જે પ્રિસ્ક્રાઇબ કરી છે કોઈ પણ ફિઝિશિયન એ હાયર લેવલના સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે, પણ જે સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા એ આ જે નેચરલ ડિઝીઝ સ્ટેટ હતો, જે નેચરલી જે સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એનાથી સિમિલર છે કે ઓપોઝિટ છે, એવા બે પ્રકારના સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે આર્ટિફિશિયલ મેડિસિન, આર્ટિફિશિયલ મોર્બિફિક એજન્ટ. તો કે કયા ટાઈપના સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે છે? તો કે જે નેચરલ સ્ટેટ હતું, જે નેચરલ સિમ્ટમ્સ હતા એને સિમિલર છે કે ઓપોઝિટ છે, આ રીતે બે સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે. અને આ જે બે જે સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા, સપોઝ એને જ આપણે હોમિયોપેથી અને એલોપેથી તરીકે નેમ આપશું, તો કે જો જે સિમિલર સિમ્ટમ્સ છે એ પ્રોડ્યુસ થાય તો હોમિયોપેથી, અને એવી જ રીતે જો ઓપોઝિટ જે છે સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય તો એને આપણે એલોપેથી તરીકે નામ આપશું. હવે આગળના એફોરિઝમમાં 23rd થી આપણે આ જ સમજવાનું છે, આ વોટ ઇઝ એન્ટીપેથી, વોટ ઇઝ એલોપેથી, વોટ ઇઝ હોમિયોપેથી. બટ મોસ્ટ કોમનલી આપણે એલોપેથી અને હોમિયોપેથી જે છે એની જ ડિસ્કસ કરશું. સો અને જે સિમિલર સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા, કે જે નેચરલ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા હતા એને સિમિલર હોય તો હોમિયોપેથી, અને જે ઓપોઝિટ હોય તો એલોપેથી. હવે અહીંથી આ 23rd એફોરિઝમથી છેક 70th એફોરિઝમ, મતલબ 70 એફોરિઝમ સુધી આપણે એલોપેથી અને હોમિયોપેથી વચ્ચેનો જે કાંઈ પણ ડિફરન્સ છે, મેરિટ છે, ડિમેરિટ છે, એ બધું જોશું આગળ.